એ કીધું કે અમારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ. તોડવાનું કારણ એનું જ છે, મારું કાંઈ નથી. મેં પછી બધું જાતું જ કર્યું હતું, મેં કાંઈ પકડીને નહોતું રાખ્યું. તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ. તમે જે આગળ આ ચેનલમાં વિડીયો જોયો કિંજલનો, 50% સાચો છે, 50% ખોટો છે. આમ તો કેસ એનું જે હતું એ સાચું કહી દીધું. આર્યોએ વિડીયો આમાં સાગર આર્ટ ચેનલમાં ચડાવેલો છે. ચેનલની એક્સેસ બે પાસે છે, એટલે એ પણ વિડીયો નાખી શકે, હું પણ વિડીયો નાખી શકું. પણ એ જેમ વાત કરી એમ હું એના બધા સવાલના અત્યારે જવાબ આપીશ. કોણ સાચું બધું બેયનું તમે સાંભળો, પછી તમને ખ્યાલ આવશે કે કોણ સાચું ને કોણ સાચું આ વિડીયો ઉપરથી. તો એકવાર આ વિડીયો હું પ્લે કરું અને એક હું સાંભળું ને હું તમને કહેતો જાઉં. મેં પણ અચાનક આ વિડીયો જોયો. મને નહોતું લાગતું કે એ આવું બધું બોલશે એમ વિડીયોમાં, કે આવો વિડીયો બનાવીને નાખશે. માયનું 3-4 દિવસ હતી પ્રોબ્લેમ ને એવું, એટલે લોતા થોડાક હતા. મારે પણ થોડુંક ઇશ્યુ હતો, આમ કહી ન શકું, એટલે થોડોક પ્રોબ્લેમ હતો. એટલા માટે હું થોડોક ગાયબ હતો. વ્લોગને એવું કન્ટિન્યુ હતું. એનું કારણ એક જ છે કે વ્લોગને એવું અમે લોકો બનાવીને રાખતા, એટલે અમે એ અપલોડ કરીને એનું ટાઈમિંગ ને એ બધું ફિક્સ કરી દેતા. આટલા વાગે એની હાથે અપલોડ થઈ જાય. તો એ બધું ફિક્સ જ હતું કે આટલા વ્લોગ આટલા વાગે અપલોડ થઈ જશે એમ. હવે આ વિડીયો આપણે ઓપન કરીએ અને જે કહેવાનું છે એ આપણે ચાલુ કરીએ. જોઈ લઈએ આ વિડીયો પહેલાં. મેં સવારે આ વિડીયો જોયો ને મને એમ થયું ઓહો કેટલું બધું પડ્યું. મને થોડુંક દુઃખ છું, પણ મારે થોડોક જવાબ આપતા વાર લાગી. નકર એ વિડીયો નાખ્યો ને તરત હું વિડીયો બનાવવાનો હતો, પણ પછી મેં વિડીયો ન બનાવ્યો. તો ચાલુ જોઈએ. એ કીધું કે અમારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ. તોડવાનું કારણ એનું જ છે, મારું કાંઈ નથી. મેં પછી બધું જાતું જ કર્યું હતું, મેં કાંઈ પકડીને નહોતું રાખ્યું. એ પકડીને રાખ્યું હતું. તો જોઈએ ચાલો. કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા માટે આ વ્લોગ કાંઈ બહુ ખાસ નથી, કારણ કે આ વ્લોગમાં બસ મારી ઇમોશનલ વાતો હું શેર કરવા માંગુ છું. હું આમ એટલી મૂંઝાઈ ગઈ છું ને મગજથી. મને એમ થાય છે હું આમ વિડીયો બનાવીને શેર કરું ને તમે લોકો મને સપોર્ટ કરો. મારો આ વ્લોગ આખો જોજો ને તો તમને મારી વાતની ખબર પડશે. તમે લોકો સપોર્ટ તો કરો જ છો અમને બેયને સાથે જોવા વધારે પસંદ કરો છો, પણ એમ કીધું કે હું એકલી પડી ગઈ છું. 3-4 દી હું કામમાં પડી ગયો તો મારો ફોન પણ તૂટી ગયો હતો. એ પણ એને ખબર નહોતી બીજાના ફોનમાં. પછી મેં 3 દિવસ પછી એને મેસેજને એવું કીધું કામમાં છું ને એવું બધું. તે તો આખો વિડીયો બનાવી નાખ્યો. શું કહેવું મારે. અને સાગર બંને વ્લોગ બનાવે છે, તમને ખબર જ છે. પણ એ 4-5 વ્લોગ અમારે બેકઅપમાં પડ્યા હતા ને તો એ તો અમે નાખી દીધા હતા. પણ હવે હું ને સાગર બંને અલગ થઈ જઈએ છીએ, કારણ કે અમારી વચ્ચે બહુ મોટા ઝઘડા થઈ ગયા છે 2-3 દિવસના. તમને ખબર જ છે અમે બંને ફ્રેન્ડશિપમાં હતા, પણ ફ્રેન્ડશિપ અમારી હવે તૂટી ગઈ છે. નાની વાતમાં એવી રીતે કેટલા 4-5 વાર ઝઘડા થયેલા છે. 2 દિવસ ઝઘડા તો થાય જ તે, એ તો તમને લોકોને ખબર હોય. બધા થોડી ઘણી વાતમાં તો થોડા ઘણા ઝઘડા તો થાય જ તે, પણ થોડુંક જાતું કરવું પડે. આમ બધા વચ્ચે બધી વાત મેકીને સાચું ન થવાનું હોય. આપણે પહેલા જ તમને ખબર જ છે કે અમે બંને રીલ શૂટ કરવા સાથે જઈએ છીએ. પણ હમણાં 2-3 દિવસ પહેલા મારે એક પ્રમોશનની રીલ શૂટ કરવાની હતી, તો મેં એમને કોલ કર્યો હતો કે હાલને મારે રીલ શૂટ કરવી છે એમ. તો એ એમ કે હમણાં કલાક લઈને આવું. પાછો મેં ફોન કર્યો, મને કે હમણાં હું અડધી કલાકમાં આવું. મેં ઘણી વાર કીધું, પણ એ એમ કે હમણાં કલાક રહીને આવું, 2 કલાક રહીને આવું. એવી રીતે એને 7-8 વગાડી દીધા. મેં કીધું વાંધો નહીં, હાલો આજ હાલશે. મેં કીધું કાલ ઉતારવા જાઉં એમ. તો કાલ ફરી એની વાત ઉપર ઝઘડો. એવી રીતે 3-4 દિવસ ઝઘડા એલા. અમારી શોપ તમને બંનેને ખબર જ છે કે અમે બંને ભાગમાં શોપ છે, તો 2-3 દિવસ થઈ શોપે નથી આવતો. તો હવે રહી વાત એને રીલ શૂટ કરવાની ને એનું બધું કામ હું કમ્પ્લીટ જ કરી દેતો. હમણાં એ તો 3-4 દિવસથી નહોતો હું કન્ટિન્યુ રહી શક્યો. આ માયનું કે એને મેં 1-2 કલાક એમ કીધું કે આવું 4-5 વાર એવું થઈ ગયું આવું, પણ હું જઈ નહોતો શકતો. પણ એને ઊંધો વેમ ગયો, પણ હું કયા કામમાં હતો એને સાચું ખબર જ નહોતી. ફોન ને એવું બધું પણ મારે તૂટી ગયું હતું. હવે કેમ બધું હેન્ડલ કરું, પાછું હોસ્પિટલે પણ જવાનું હતું. એ બધી તો બહુ લાંબી વાત છે, એ તો કહેવા જેવું નથી. નકર હું આમાં શેર કરીશ. કિંજલે બધું આમાં શેર કરી દીધું. હું બધું શેર કરી શકું એમ નથી. તો હાલો કન્ટિન્યુ જોઈએ એનો વિડીયો.
તો મગજ આમ આખો બેન્ડ મારી ગયો છે. શું કરું? તમે લોકો મને કંઈક સપોર્ટ કરો, નકર તમે બધા બ્લોગ જોયા વગરના રહી જાઓ. મને તો આમ કઈ મારો મગજ નથી હાલતો. તમને લોકોને એમ લાગતું હશે કે આ મારી સાથે પ્રેન્ક કરે છે, આ મારી સાથે આમ કરે છે, પણ નહીં, આ હકીકત છે કે અમારી બંને વચ્ચે ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે. તો મિત્રો, ફ્રેન્ડશિપ તૂટીને એમાં મારો કોઈ વાંક નથી, એનો જ વાંક છે. જો મારી આ ફ્રેન્ડશિપ તૂટી હોય તો એના કારણે જ છે. એને નહોતું દાઉદ મને ના પાડી દેવાય. જો એને મને મેસેજ, મેં એને કેટલા ફોન કર્યા, કેટલા મેસેજ કર્યા ને તો એને મને કાલે ઠેઠ મેસેજનો જવાબ આવે કે મને મેસેજ ના કરતી, હું કામમાં છું, હું ફ્રી થઈશ એટલે કરીશ, બહુ કોલ ના કર. એને મને એવો મેસેજ કર્યો. તો એની પાસે એટલો મેસેજ કરવાનો ટાઈમ છે અને મેસેજ એને 2 દિવસ પહેલાનો કરેલો છે. તોય હું હજી હાલમાં મને એમ થાય છે લેને, હું ભલે ને વાક એનો છે તો હું એની સામે હું એમ કહું છું વાંધો નહીં, ભલે વાક તારો છે ને જતું કરી દઈએ એમ. રહી વાત ટાઈમની અને મેસેજની, તો મારે તો આ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, મારે એ વિડીયો જોવાનો ટાઈમ નહોતો. મેં પછી આનો વિડીયો ઓપન કર્યો ને મેં કીધું આ શું સાગર કિંચલનું પૂરું, આ શું, એ નાખી દીધું. મેં જોયું પછી મેં એને પાછા કોલ કરી, એ હવે કોલ જ રિસીવ નથી કરતી, નથી કંઈ મેસેજના જવાબ દેતી. હવે એના હાથે બધું પૂરું કર્યું છે. આપણા એન્ડથી કંઈ પૂરું નથી થયું અને આપણે એવું એને કંઈ કીધું નહોતું કે ભાઈ પૂરું કે આમ કે તેમ કે કાંઈ કીધું નથી. એના મનથી ની બોલી છે. આગળના 2-3 પોઈન્ટ મારા થોડા ખરાબ એ કીધું છે, એ પણ આપણે જોઈ લેવી. ચાલો ડાયરેક્ટ એ જ જોવી. મેં તો આખો વિડીયો જોયો ને તમે જોયો છે, તો ડાયરેક્ટ એના પોઈન્ટ ઉપર જ આવી આપણે. સાગરને કીધું કે હવે આપણે બધું તૈયાર થઈ ગયું, તો પેમેન્ટ ને બધું આપણે પહેલા લઈ લીધું છે, તો હવે આપણે એને ટાઈમ ટુ ટાઈમ એને દેવું તો પડે ને, જે એને આપણે કરવા આપ્યું હતું. તમે રહી વાત આ કોન્ટ્રાક્ટની, અમારે કંઈક વિડીયો શૂટ ને એવું બધું એમને કરીને આપવાનું હતું કિંજલનું ને એનું, તો એ બધું કમ્પ્લીટ જ થઈ ગયું હતું. એ કિંજલ એમ કહે છે કે એન્ડ ટાઈમે હાથ ઊંચા કરી દીધા. એન્ડ ટાઈમે મારે બધું હોસ્પિટલનું ને એનું બધું આવી ગયું, પછી હું કાંઈ કરી જ નહોતો શક્યો. ન કરે હું કંઈક કરી શકીશ. મેં એને ટ્રાય કરી સમજાવવાની, પણ એને કંઈક બીજું લાગ્યું કે એને એમ કે બીજા બધા ફ્રેન્ડ સાથે એ આટા મારે છે ને આમ બધા ફરવા વહી ગયા હશે ને એ ટાઈપનું એને મગજમાં કંઈક કરી ગયો હશે ને તે એ બધું આવું ઊંધું વિચારીને એની જાતે જ તે બધું કહાની બનાવી નાખી. હવે હું તો શું કરું આમાં? બંને કીધું હાલ આપણે હવે આપી દઈએ એમ, પેમેન્ટ આવી. હું હકીકતમાં હતી ને તોય મારી છે, પણ અમે અમારું પર્સનલ તો કઈ શેર કરતા ન હોય. બ્લોગ બનાવીએ પણ એ ખાલી મનોરંજન માટે. પર્સનલ તો કઈ શેર નથી કરતા અમે, બહુ શેર ન કરતા હોય. પણ રિયલીમાં સાગર આમ બહુ ખરાબ છે. આમ આપણને એમ લાગે કે ઓ આ તમને જ લોકોને એમ થતું છે ઓ આ વિડીયો બનાવે તો આ બંને ફ્રેન્ડશિપમાં છે તો આમ કેટલા હેપી રહેતા હશે, કેટલા આમ. તમે જ વિચારો મિત્રો, હું 3-4 વર્ષથી ના લાઈનમાં છું. તમને આટલું લાગ્યું કે હું કંઈ ખરાબ હશે એમ? હું મારી રસ્તે જાતો જાઉં, મને મજા આવે એમ વિડીયો એવા બધા બનાવું. કોઈ દી આપણે કાંઈ એવા એટીટ્યૂડવાળા બનાવ્યા છે વિડીયો એમ તો ઇન્સ્ટાગ્રામમાં એમાં પહેલાં હું એવા જ બનાવતો. ધીમે ધીમે લવના ને એના વિડીયો બનાવતો જો. ઇન્સ્ટાગ્રામમાં તો અલગ અલગ રીલ્સ ને એવું બનાવતું રહેવાનું હોય. વ્યૂ ક્યારેક ડાઉન થઈ જાય, ક્યારેક અપ થઈ જાય, એટલે એમાં કોન્ટેન્ટ ચેન્જ થતો જ હોય. યુટ્યુબમાં પણ મસ્ત મસ્ત બ્લોગ પહેલાંથી બનાવતો જ તે. તો મારો સ્વભાવ એવો નથી, તમને લોકોને ખબર હશે. અમે દિવસમાં મિનિમમ 2-3 વાર તો ઝઘડો થઈ જાય ને, ક્યારેક તો એવો ઝઘડો થઈ જાય ને કે 2-3 દિવસ લગી કોલ. અત્યારે જે હાલમાં પોઝિશન છે ને એ અમે જ્યારે બાંધતા હોય ને એમ કોલ રિસીવ ન કરે ને બસ બ્લોકમાં નાખી દેવું ને કાંઈ એમ વાતચીત જ નહીં. તો અમે ફેમિલીમાં ને બધે બહાર જવાનું હોય, ફેમિલી વાળાને જવાનું હોય કે મારે જવાનું હોય, અને અમારા ઘરે પણ બધાને ખબર જ હતી કે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એમ. એટલે મેં ફેમિલીમાં ગમે ત્યાં બહાર જવાનું હોય ને તો એ સાગર અમારી હારે જ હોય એમ. ઘરવાળા એમ કહેતા હોય કે તાર ફ્રેન્ડ છે તને બોલાવી લે એમ. આપણે આ શું બોલી જોવું પડશે. દિવસમાં મિનિમમ 2-3 વાર એનું કહેવાનું એમ છે દિવસમાં મિનિમમ 2-3 વાર ઝઘડો થાય. ઝઘડો કેના કારણે થાય કે વ્લોગ બનાવવા માટે, કે વ્લોગ બન્યો સવારે વ્લોગને સ્ટાર્ટ કર્યો હોય, આખો બનાવ્યો હોય, પછી હું એને એમ કહું કે હવે બપોરે ઘડીક તું કંઈક વ્લોગનું એનું વિચારજે, કંઈક બનાવજે. એ કાંઈ ના કરે, કાંઈ ન કરે. 3-4 મિનિટનો તો જે શૂટ છે હોય, અમારે મિનિમમ તો 13 મિનિટનો વ્લોગ ને એવું તો શૂટ કરવાનું, એ પણ આમ સારો એવો મજા આવે એવો, સ્કીપ બધા કરી દે એવો ને બધા જોઈ શક્યો. તો એ બાબતે થોડોક ઝઘડો ને એવો થઈ જતો. હું એને ખીજાતો તું બ્લોગ ને એવું તો શૂટ કરો. પછી એની રહી રીલ્સની વાત, એની રીલ્સ ને એવું બધું પણ શૂટ કરવા માટે હું એને ખીજાતો ને એમ કંઈ સરખું ન બોલ્યું ને તો થોડુંક ખીજાતો કે આમ નહીં આમ કરે, આમ નહીં આમ કરે. પછી સારી વસ્તુ માટે જ ખીજાતો, કાંઈ આમનું કારણ વગરનું મેં એને કંઈ એવું કંઈ ખાસ કીધું નથી.
આ તો ઝઘડો થઈ જાય ને ક્યાંક અંદાજ ખબર જ હતી એમ. તો આવી બધી કંઈક મારી હકીકત હતી. અને આ વિડીયો મેં બનાવ્યો. કિંજલની હકીકત તો આવી બધી હતી એમ કહે છે, પણ એક સાઈડનું તમને ખબર હતી એટલે મેં આ વિડીયો બનાવી નાખ્યો. અને એ કહે છે હું સ્વાર્થી છું. સ્વાર્થી હજી નથી, હજી હું તને આ વિડીયો મારફતે કહું છું. આમ તો અમારે કંઈ કોન્ટેક્ટ કે એવું કાંઈ છે નહીં. વિડીયો થ્રુ તને કહું છું કે એવું કાંઈ સ્વાર્થ છે કે એવું કાંઈ નથી. તો હું કેદુનો ક્યાંય વહી ગયો હોત એવું કંઈ નથી. મને પહેલેથી હું વિડીયો બનાવું જ છું ને કિંજલને પણ ખબર છે. એવું મારા મનમાં નથી. આવીને એટલે નાખ્યો કે કદાચ અમારી બંને વચ્ચે ઝઘડો થયેલો છે, તો મેં આવી રીતે વિડીયો બનાવ્યો. કારણ કે હું આવું મગજથી આમ મૂંઝાઈ જ ગઈ છું. કદાચ એ મારી જેમ મૂંઝાઈ ગયો હોય ને કદાચ એને વિડીયો નાખ્યો હોય, તો તમે મારો વિડીયો જોવો ને એનો વિડીયો જોવો તો તમને એમ લાગે, એનો વિડીયો જોયો તો તમને એમ લાગે કે કિંજલ દીદી ખરાબ છે, મારો વિડીયો જોયો તો તમને એમ લાગે સાગર ખરાબ છે. કદાચ એને વિડીયો નાખ્યો હોય તો અમારા બંને વિડીયોનો સાથે વિડીયો થઈ ગયો હોય તો તમને એવું લાગે કે કોનો વાંક છે ને એ તમને બતાય એમ. હા, તો આ વિડીયો થ્રુ તો તમારે ડિસાઈડ કરવાનું છે કોનો વાંક છે અને હવે આગળ શું કરું. મારી વાત મેં કરી દીધી ને કિંજલની વાત કિંજલે કરી દીધી આની પહેલાંના વિડીયોમાં. એટલે તમારે હવે વિચારવાનું છે શું છે. તમારી કોમેન્ટ ઉપરથી અમે નક્કી કરશું કે અમારે આગળ શું કરવું છે. તો કદાચ અમે હવે બ્લોગ તો આવશે જ તે, પણ એ એની રીતે બનાવશે, હું મારી રીતે બનાવીશ. અમે પહેલા તમે મારા વ્લોગ તો નહીં આવે, કિંજલને બનાવે ને તો બનાવે. કેમ કે હું ખોટો નથી ને હું કામ એવું કરું. મારે નથી જોતું કાંઈ, હું પણ સાચો છું. મારે નથી જોતું કાંઈ, પણ હું સાચો છું. બ્લોગ જોતા જેમ અમે ભેગા બનાવતા એ બ્લોગ તો તમે હવે આશા જ નહીં રાખતા કે એ બ્લોગ ભેગો આવશે એમ. એ એની રીતે બનાવશે અને જેમ કરવો એ હવે એની રીતે બધું સેટઅપ કરશે. અને એને મારું ઇન્સ્ટાગ્રામ આખું ઈ જ તે હેન્ડલ કરતો એમ. એને મારું ઇન્સ્ટાગ્રામ 2-3 વાર હેંગ કરવાની પણ ટ્રાય કરેલી છે, પણ એવું તો મેં નથી કર્યું. યા એ ખોટું બોલ્યું છે. કરતો એમાં મને રીલ્સ ને એવું બધું બનાવું ને તો એને કદાચ મને કેટલી વાર એને મને પાડવાની કોશિશ કરી છે એમ. પણ પાડવાની કોશિશ કરી હોત તો આયા ઠેઠ આવે જ નહીં ને. પાડવા દો તો આયા ઠેઠ આવે જ નહીં ને. અમે હારે એવું વિચાર મેં તમને કહી દીધું, બસ હવે આગળ કાંઈ છે નહીં. તો કિંજલની વાત તો એટલી હતી અને મારી વાત એ એટલી જ હતી. મેં તમને લોકોને મારા જે હતું એ બધું મારી કોરથી કહી દીધું છે. હવે સાચા ખોટાની તો મને નથી ખબર અને તમને નથી ખબર. તમે કિંજલનો વિડીયો જોયો પછી મારો વિડીયો જોયો. કિંજલે તો ઘણું મારું કીધું છે, જેવો હું છું નહીં એવો મને એ આમ વિડીયોમાં કીધું છે. બાકી એવું કાંઈ છે નહીં. આ વિડીયો જોઈને તો મને કાંઈ બોલવાનું મન નથી, પણ સોશિયલ મીડિયામાં એ વિડીયો નાખ્યો તો મારે પણ નાખવો પડે એમ હતો. નાખ્યો પણ થોડોક લેટ નાખ્યો, પણ વિડીયો નાખવો પડે એમ હતો એટલે નાખ્યો. બસ મારે આગળ તો કાંઈ કહેવું નથી. તમને જે સાચું લાગે એ કોમેન્ટને એવું કરજો. બાકી તો ચાલો.